અયોધ્યા ટાઉનશીપમાંથી આવ્યા છે, મકરપુરામાંથી. અને અમારા ત્યાં આગળ ઘણા સમયથી પાણીની સમસ્યા થાય છે. આજથી કમસે કમ 10 થી 15 વર્ષથી છે. ઘણીવાર તો મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસમાં બી ગયો, પણ કોઈ રિસ્પોન્સ નહીં આપતા. જે આગળના જે એન્જિનિયર છે એમની બી કશું રિસ્પોન્સ નહીં આપતા. બિલકુલ ઝીરો રિસ્પોન્સ છે. ધારાસભ્ય તો કોઈ સપોર્ટ જ નહીં કરતા. ઘણા સમયથી અમે ધારાસભ્યની બી વાત કરીએ છીએ, કોર્પોરેટરની વાત કરીએ છીએ, કોઈ સપોર્ટ નહીં. એ લોકોનો ઝીરો સપોર્ટ છે. ખાલી વોટ લેવા આવે છે એ લોકો, એટલે સપોર્ટ ઝીરો છે એ લોકોના. વોટિંગના ટાઈમ પર આવીને ઊભા થઈએ સોસાયટી મારે, પછી એ લોકોનો સપોર્ટ ઝીરો રહે છે. અને પાણી બી પહેલા પાણી બી થોડું આવતું હતું, અને એમાંથી બી ગટરની બાસ આવતી હતી ખુલ્લી. અને એમને અનેક ધારાસભ્યને અમે ચિઠ્ઠી બી ઘણી વાર પહેલા લખેલી અને કોર્પોરેટરને બી લખેલી, પણ તોય કશું નિવારણ નહીં થતું. બધા એવા જ છે, બધા મળેલા જ છે અંદર, કોઈ સપોર્ટ ઝીરો છે આ લોકોનો. આ સમસ્યા 17-18 વર્ષથી છે, પણ આ લોકો કશું નિરાકરણ લાવતા નથી. આવે છે, જોવે છે, પાણી ધીમું આવે છે, એવું કહે છે કે અમે આપીશું, 2 દિવસમાં આપે છે, અને પછી પાછું જે છે એ છે. અમારે 4 દિવસથી મોટર ઉઠાઈ ગયા છે, એ લોકો કશું રિસ્પોન્સ આપતા નથી. અમે ફોન કરીએ છીએ, તે છતાં એ લોકો ઉઠાવતા નથી, અને એકબીજાનો નંબર આપીને અમને પાસ કરે છે. હા, કરી છે, લેખિતમાં કરી છે, અમે વિડીયો બી મોકલેલા છે, બધી રજૂઆત કરી છે, પણ એ લોકો કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતા નથી. અમારું ત્યાં જો વીએમસી વોર્ડ નંબર 19 છે, ત્યાં રજૂઆત કરી છે, અહીંયા બી અમે રજૂઆત કરી છે, પ્લસ અમે ગાંધીનગર સુધી બી રજૂઆત કરી છે. છેલ્લા 3 વર્ષ પહેલા ગાંધીનગર સુધી બી અમે રજૂઆત કરી હતી. છેલ્લા ના માન્યા ને પછી અમે છેલ્લા ત્યાં કરી, અને પછી એ લોકોએ આગળ એક્શન લીધું કે અમે હવે પાણી આપીશું તમને. ત્યાં સુધી અમારા ઘર સુધી પાઇપલાઇન છે, પણ તો બી અમને ફોર્સથી પાણી મળતું નથી. એવું કહે છે કે મોટર વગર પાણી આવે છે. તમે જુઓ તો ખરા, મોટર વગર ક્યાંથી પાણી આવે છે? કાલે બિલકુલ નથી આવ્યું. આગલે દિવસે થોડું આવીને 1 ડોલ ભરાઈ છે. એ લોકોને વિડીયો મોકલીએ છે, તેઓ કહે છે, અમને જુઠ્ઠા પાડે છે કે તમે જુઠ્ઠું બોલો છો કે પાણી એટલું સરસ આવે છે, અમે જોઈને ગયા છે. પણ તમે કેવી રીતે જોઈને ગયા છો? અમે આજે બોલાવીએ છીએ તો તમે આવતા કેમ નથી? તમારે આવવું છે ને.